નમસ્કાર, હેલ્થલાઇનમાં આપનું સ્વાગત છે. હું છું ગીતા. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પેઇન મેનેજમેન્ટ વિશે. શરીરના કોઈ પણ ભાગમાં થતા દુખાવા જેવા કે ગરદન, માથાના દુખાવા, સાયટિકા કે સાંધાના દુખાવા, ખભા વગેરેમાં ઓપરેશન વગર સારવાર કરવામાં આવે છે, જેને પેઇન મેનેજમેન્ટ કહે છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે પેઇન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ડોક્ટર હેમાંક્ષી અંબાણી. જી હેમાંક્ષી, સૌપ્રથમ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સૌપ્રથમ એ જાણવા માંગીશ કે પેઇન મેનેજમેન્ટ એટલે શું? પેઇન મેનેજમેન્ટ એટલે લાંબા સમયના દુખાવા માટે ઓપરેશન વગર આપવામાં આવતી સારવાર. ઘણા બધા દુખાવા એવા હોય છે કે જેમાં દવાઓ લઈને પેશન્ટ થાકી જાય છે. લાંબા સમયથી દવાઓ લેવાથી પેશન્ટને શારીરિક અને માનસિક રીતે પણ ભાંગી પડે છે. ઘણા દર્દીઓ હતાશ થઈ જાય છે. ઘણી વખત આવા દર્દીઓને ઓપરેશન કરવા માટે પણ સલાહ આપવામાં આવી હોય છે. આ બધા પ્રકારના દર્દીઓ માટે આ સારવાર ઉપલબ્ધ છે. જી, એટલે કે આ સારવાર કઈ રીતે કરવામાં આવે છે? આ સારવાર દર્દીનું યોગ્ય નિદાન કરી એના રિપોર્ટ્સ વગેરે કરાવી નિદાન કર્યા બાદ જે પણ ભાગમાં તકલીફ છે તેની ચેતાને બહેરી કરીને કરવામાં આવે છે. ઘણી વખત કમરના મણકામાં ઈજા થવાના કારણે જો આ થયું હોય તો એક સ્પેશિયલ પ્રોસિજર હોય છે જેને વર્ટિબ્રોપ્લાસ્ટી કહેવાય છે અને આનાથી પેશન્ટને દર્દમાં રાહત થાય છે. જી, જે રીતે તમે કહ્યું કે કમરના મણકામાં જો દુખાવો થતો હોય તો સારવારથી રાહત થાય છે, તો ખાસ કરીને આજકાલ જે રીતે બેઠાડું જીવન છે, ફાસ્ટ લાઈફ છે, તેને લઈને આ જે કમરનો દુખાવો સામાન્ય બનતો હોય છે, તો એમાં જો આ પેઇન મેનેજમેન્ટ કઈ રીતે ઉપયોગી હોઈ શકે? કમરના દુખાવાના નિદાન માટે મુખ્યત્વે MRI એ ડાયગ્નોસ્ટિક ટૂલ છે. MRI કરવાથી દર્દીની નસો, હાડકાઓ વગેરેની પરિસ્થિતિ જાણી શકાય છે અને એનું યોગ્ય નિદાન કરીને જે તે ભાગમાં થતી તકલીફના કારણે ચેતાને બ્લોક કરી અને તેને આ સારવાર આપવામાં આવે છે. યુઝ્યુઅલી કમરનો દુખાવો ગાદીના ખસી જવાના કારણે થતો હોય છે. આવા દર્દીઓને હાથમાં કે પગમાં ઝંઝનાટ થવી, લાંબા સમય સુધી ચાલી ન શકવું, આવી બધી તકલીફો જોવા મળતી હોય છે. ઝંઝણાટની માત્રા ઘણી વખત બહુ વધારે હોય છે અને પેશન્ટ રાત્રે સૂઈ પણ શકતા નથી. આ દર્દીની સારવાર માટે ટ્રાન્સફોરામિનલ ઇન્જેક્શન એટલે કે જે નસ દબાય છે ત્યાં એક્ઝેક્ટલી જઈ મશીનમાં જોઈ અને કન્ફર્મ કરી અને દવાઓ આપવામાં આવે છે. આથી દર્દીને દર્દમાંથી મુક્તિ મળે છે. જી, ખાસ કરીને આજે માથાનો દુખાવો પણ વધુ પડતું થતું હોય છે, તો માથાના દુખાવામાં કઈ રીતે આ સારવાર ઉપયોગી બને છે? માથાનો દુખાવો ઘણી બધી વાર સ્ટ્રેસ ઇન્ડ્યુસ હોય છે. આવા દર્દીઓને શું કરવું શું ના કરવું એ સમજાવવામાં આવે છે. જેવું કે નિયમિત રીતે જે લોકો ખાતા પીતા નથી તેમને એ પણ આ દુખાવો થતો હોય છે. લાઇફસ્ટાઇલ એમની રેગ્યુલર હોય તો આ પ્રકારનો દુખાવો નિવારી શકાય છે. આ ઉપરાંત ડોકના મણકામાં થતી તકલીફોના કારણે પણ માથામાં દુખાવો થતો હોય છે, તો ડોકના અંદરના ભાગમાં ઇન્જેક્શન આપી અને આ દુખાવો દૂર કરી શકાય છે. જી, એટલે કે પેઇન મેનેજમેન્ટમાં કોઈ પણ ઓપરેશન વગર સારવાર કરવામાં આવે છે, તો આ સારવાર કઈ રીતની હોય છે? આ સારવારને ઇન્ટરવેન્શનલ પેઇન થેરાપી કહેવાય છે કે જે કોઈ પણ મશીન દ્વારા IITV અથવા તો CT ગાઈડેડ દર્દીના દર્દ પ્રમાણે કયા મશીનનો યુઝ કરવો તે નક્કી કરી અને ગાઈડેડ પ્રોસિજર કરવામાં આવતી હોય છે અને આ દરેક પ્રોસિજર લોકલ એનેસ્થેશિયામાં થાય છે. જી, ખભાના દુખાવામાં આ કઈ રીતે ઉપયોગી થઈ શકે છે સારવાર? ખભાનો દુખાવો છે એ મુખ્યત્વે ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા પેશન્ટમાં વધારે કોમનલી જોવા મળતો હોય છે. અહીં ધીમે ધીમે દુખાવો થવાના કારણે મૂવમેન્ટ ઓછી થાય છે અને ખભાનું હલનચલન બંધ થઈ જાય છે. આ કન્ડિશનને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. ખભાની અંદરના ભાગમાં ઇન્જેક્શન આપીને તથા ખભાને જે નસ સપ્લાય કરે છે તેને નવ લોકેટર વડે બ્લોક કરીને આ પ્રકારના દુખાવામાંથી મુક્તિ આપી શકાય છે. શું આ સારવાર પછી કોઈ આડઅસર થાય છે ખરી? સારવાર પછીની આડઅસરમાં જોઈએ તો ઇન્ફેક્શન એ મેઇન વસ્તુ કહી શકાય. જે ન થાય તેનું ધ્યાન ડોક્ટર પૂરી રીતે રાખતા હોય છે. એટલે કે આડઅસર થવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે. હા જી, તો આ સિવાય અન્ય કયા દર્દીઓ માટે આ સારવાર ઉપયોગી હોય છે? આ સિવાય ડોકના દુખાવા માટે, હાથ કે પગમાં ઝંઝણાટ થતી હોય એના માટે, લોહીનું પરિભ્રમણ ઓછું થવાના કારણે થતા દુખાવા માટે, ન્યુરાલ્જિયા એટલે કે પોસ્ટ થેરાપેટિક ન્યુરાલ્જિયા કે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા જેવા દર્દીઓ માટે આ સારવાર ઉપયોગી છે. જી, આ સારવારમાં કોઈ વિશેષ સારવાર હોઈ શકે ખરી? ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા અને પોસ્ટ થેરાપેટિક ન્યુરાલ્જિયા માટે એવું કહી શકાય કે ડાયગ્નોસ્ટિક બ્લોક આપીને પહેલાં તો આ દર્દ એના કારણે થાય જ છે એ કન્ફર્મ કરવામાં આવે છે. એક વખત એ બ્લોકની ઇફેક્ટ આવી હોય તો પછી રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન એટલે કે એક પ્રકારનું મશીન હોય કે જેના વડે નર્વસને બાળી નાખવામાં આવે છે. એક સ્પેસિફિક ટેમ્પરેચર અને સ્પેસિફિક ટાઈમ માટે સ્ટિમ્યુલેશન આપીને એ નસને કન્ફર્મ કરવામાં આવે છે અને તેને મશીન દ્વારા નસને બાળવામાં આવે છે.
તેનાથી દર્દીને લગભગ 6 મહિનાથી 2 વર્ષ સુધી રાહત આપી શકાય છે. જી, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા બોલો. જી, આપનો સવાલ જણાવશો. હા મેડમ, કમરમાં દુખાવો રહેશે. જી. હેલો, કમરના દુખાવા માટે કેટલા સમયથી દુખાવો છે આપને? લગભગ જુઓ ને 12 મહિનાથી. બરાબર. આપે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરેલા છે? ઘણા ડોક્ટરોનો સંપર્ક કર્યો પણ કોઈ ફરક નથી પડતો. બરાબર. આપે MRI કે એક્સરે કે એવા કોઈ રિપોર્ટ કરાવેલા છે? કોઈ તકલીફ નહીં, બધું જ કરાય, રિપોર્ટ બી કરાય, કોઈ તકલીફ નથી. એમાં કોઈ તકલીફ નથી આવતી? ના, કોઈ તકલીફ નથી આવતી, તો દુખાવો બંધ નથી થતો. બરાબર. આપને ચાલવામાં, હરવા ફરવામાં, ઉઠવા બેસવામાં તકલીફ છે ખરા? ના, ઉઠવા બેઠવામાં, ચાલવામાં નહીં, પણ ઉઠવા બેઠવા ખરી કમરમાં દુખાવાની તકલીફ. બરાબર. અને રૂટીન કામ કરવામાં તકલીફ પડે છે, જે કચરા વાળવા એવું કરવું હોય એના માટે. બરાબર. મને લાગે છે કે આપનો દુખાવો કામના રિલેટેડ જ છે, એટલે આપ નજીકના કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરી અને મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કે જેથી કરીને તમારા બેક મસલ્સ જે છે એ પાવરફુલ હોય તો વારે ઘડીએ તમને આ દુખાવો ના થાય એ એક્સરસાઇઝ ચાલુ કરી દો. અને હમણાં વાંકા વળવાનું, વજન ઉચકવાનું એ બધું કરવાનું બંધ કરી દો. છતાં પણ તકલીફ હોય તો નજીકના કોઈ સારા ડોક્ટરનો સંપર્ક કરો. જી હેમાંક્ષીજી, આપણે ચર્ચા યથાવત રાખીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે હેલ્થ લાઇનમાં. આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર હેમાંક્ષી અંબાણી. જી હેમાંક્ષીજી, સૌપ્રથમ તો આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હેલો. જી, આપનો સવાલ જણાવશો. હા, મારું એ સવાલ છે કે મારી બા છે એ 84 વર્ષના છે. જી. અને ખૂબ કમજોર છે. જી. અને એમની ડોકીમાં દુખિયા કરે છે. તો એ ડોકીના કારણે શું માથામાં બી દુખ્યા કરે. જી. હા, તો એ કઈ થઈ શકે સારું? હા. આપે બાના કોઈ રિપોર્ટ કરાવેલા છે? ના, કઈ કરાયું નથી. અને પહેલા આના માટે દવાઓ લીધેલી છે? એટલે પેન કિલર લેયા કરે છે. બરાબર. કોઈ ડોક્ટરને કન્સલ્ટ કર્યા છે કે એમની જાતે જ લયા કરે છે? એટલે એકવાર જે પેલા હાડકાના ડોક્ટરને બતાવેલું છે, એમને જે પહેલી વાર લખી આપ્યું તે જ કન્ટિન્યુ રાખ્યા છે. બરાબર બરાબર. નહીં તો આપ ડોક્ટરને બતાવી અને એમનો MRI નો રિપોર્ટ કરાવી અને એકવાર બતાવી દો. અને એના પછી જ એ નક્કી થઈ શકે કે એક્ઝેક્ટલી એમને શું છે. કેમ કે ગળામાં ઘણી વખત દુખાવો જે થતો હોય એના ઘણા બધા કારણો હોય છે. એક તો સામાન્ય રીતે થતો ઘસારો, બીજું ઘણી વખત ત્યાં કોઈ ગાંઠ હોય કે ચેપ હોય તો પણ આ પ્રકારનો દુખાવો થઈ શકે છે. એટલે એમનું યોગ્ય નિદાન કરવું જરૂરી છે. આ માટે MRI નો રિપોર્ટ કરાવીને આપ નજીકના કોઈ ડોક્ટરનો સંપર્ક કરો. જી હેમાંક્ષીજી, ચોરવાડથી વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપનો સવાલ જણાવશો. મેડમ, મારે થોડુંક તકલીફ છે. જી. રાતે શું છું ને તો સવારના ડાબા હાથમાં ખાલી ચડી જાય એવું લાગે છે. જી. અને એનું કારણ શું હોઈ શકે? હાથમાં દુખાવો થાય છે કે ખાલી ખાલી જ ચડે? ના, ખાલી જ ચડી જાય, પછી અમુક સમય પછી એની મેળે નોર્મલ થઈ જાય. અને આ ખાલી દરરોજ ચડે છે કે ક્યારેક ક્યારેક જ ચડે? ના, ક્યારેક ચડે. બરાબર. ના, તમે વિટામિનના ટેબ્લેટ ચાલુ કરી દો અને વધારે તકલીફ હોય તો ડોક્ટરનો સંપર્ક કરો અને એ એડવાઇસ કરે એ પ્રમાણે તમે તમારા રિપોર્ટ કરાવડાવો. જી હેમાંક્ષીજી, વિજાપુરથી વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. નમસ્કાર મેડમ. જી નમસ્તે, આપનો સવાલ જણાવશો. હા, મને 6 મહિનાથી લો બેક પેઇન છે. એટલે લંબોસેક્રલ જોઈન્ટ છે ને એ ડિસલોકેશન છે. બરાબર. આપ બેલ્ટ પહેરો છો? હા, બેલ્ટ પહેરે છે. ફિઝિયોથેરાપીની બધી ટ્રીટમેન્ટ લીધી છે. ઓર્થોપેડિકને પણ બતાવી છે. બરાબર. અને ચાલવામાં કે ઊભા રહેવામાં તકલીફ પડે છે? ઊભા રહેવામાં નહીં, પણ બેસી રહીએ ને વધારે તો બેસી નહીં રહેવાતું. કેટલી વાર માટે બેસી શકો છો? વધારેમાં વધારે 1 કલાક. બરાબર. તમે એક MRI નો રિપોર્ટ કરાવી દો અને પછી જરૂર હોય તો એના માટે કંઈ પ્રોસિજર એડવાઇસ કરી શકાય. અને હમણાં તો તમે કન્ટિન્યુઅસ બેલ્ટ પહેરવાનું રાખો અને જ્યારે બેસવાનું જે છે એ હમણાં થોડો પીરિયડ ઘટાડો. પેઇન છે એક એલાર્મ છે, એટલે 1 કલાક બેસાતું હોય અને દુખાવો આવતો હોય તો વચ્ચે એકવાર ઊભા થઈ અને આંટો મારી લેવો અને બેસો ત્યારે પૂરો લંબોસેક્રલ પાર્ટને સપોર્ટ મળે એ પ્રમાણે બેસજો. જી હેમાંક્ષીજી, ખાસ કરીને કેન્સર પેઇનમાં આ સારવાર કેટલી ઉપયોગી થઈ શકે છે?
કેન્સર પેઇનના દર્દીઓ માટે આપણે વધારે તો કંઈ બીજું કરી નથી શકતા. એમના સ્ટેજ વાઇઝ દુખાવામાં રાહત જરૂર આપી શકાય છે, જેથી કરીને તેમનું આયુષ્ય જેટલું પણ જીવે એ દર્દ રહિત જીવન વિતાવી શકે. તેના માટે દવાઓ, જુદા જુદા પ્રકારના બ્લોક્સ, જેમ કે પેન્ક્રિયાઝનું કેન્સર હોય પેશન્ટને તો સિલિયાક પ્લેક્સસ બ્લોક આપી શકાય છે, જે સીટી ગાઈડન્સમાં આપવામાં આવે છે, સીટી સ્કેન ગાઈડેડ, અને આ આપ્યા પછી પેશન્ટને દુખાવામાં ઘણી રાહત થાય છે. એટલે કે જે પ્રકારનું કેન્સર હોય અને જે પ્રકારના સ્ટેજ હોય એ પ્રમાણે જે ક્યાં આગળ કયા ભાગને ઇન્વોલ્વ કરે છે એ પ્રમાણે બ્લોક કરી અને તેને દુખાવામાં રાહત આપી શકાય. જી જરૂર. અને ખાસ કરીને એક ની પેઇન એટલે કે ઘૂંટણના જે દુખાવા થતા હોય છે દર્દીઓને, તો એમાં કઈ રીતની સારવાર ઉપયોગી નીવડી શકે? ઘૂંટણના દુખાવા સામાન્ય રીતે ઓલ્ડ એજવાળા પેશન્ટ માટે એવું હોય છે કે જે એજ રિલેટેડ તકલીફ છે તેના કારણે છે, ઘસારાના કારણે છે. બાકીના દર્દીઓમાં ઘણા બધા વાના કારણે પણ આ પ્રકારના દુખાવા થઈ શકે છે. હવે એમને કયા પ્રકારની તકલીફ છે તેના માટે દર્દીને જોઈ એક્ઝેક્ટ તેને રિપોર્ટ એડવાઇસ કરી અને જો વા હોય તો તેની દવાઓ ચાલુ કરીને પણ આ રોગને કંટ્રોલમાં લાવી શકાય છે. ઘસારાના કારણે જો એમને એક્સરે જોઈને નક્કી કરી શકાય કે અર્લી આર્થરાઇટિસ છે તો એમને પ્રોસિજર કરી એને પણ તમને અહીંયા અટકાવવા માંગીશ. આપણે ની પેઇન વિશે આગળ પણ વાત કરીશું. આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે સામખિયાળીથી. હેલો. હેલો જી, આપનો સવાલ જણાવશો. હેલો મેડમ, મને અહીંયા કમરમાં બહુ સતત દુખાવો થાય. આમ રાતના સુવા ટાઈમે બહુ દુખાવો થાય. જી. આ સિવાય શું તકલીફ છે આપને? અને આ ગરદનના ભાગમાં મેડમ બહુ સતત દુખાવો થાય. આમ ગરદનના ઉપરના ભાગમાં દુખાવો થાય છે કે કમરના નીચેના ભાગમાં બહુ દુખાવો થાય. ઓકે. ચાલવામાં, ઉઠવા બેસવામાં કોઈ તકલીફ ખરા? નીચેના ભાગમાં. હા, પણ એટલે ચાલવામાં તકલીફ પડે છે ખરા? ના, એમાં કઈ તકલીફ નથી પડતી. બરાબર. અને પગમાં ખાલી ચડે, ઝંઝનાટ લાગે, ઊભા રહેવામાં એવું થાય? એવું ક્યારેક ક્યારેક થાય, પગમાં ખાલી ને એવું ક્યારેક ક્યારેક. આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર 18 વર્ષ. બરાબર. અને તાવ આવે કે વજન ઓછું થઈ ગયું એવા કોઈ સિમ્પટમ્સ છે તમને? ના, એવું કઈ નહીં. ક્યારેક ક્યારેક ખાલી ચડી જાય મેડમ પગમાં, પછી ઓટોમેટિક ઉતરી જાય. બરાબર. આપ નજીકના કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરો અને જે પ્રમાણે રિપોર્ટ એડવાઇસ કરે એ આપ કરાવી લો અને એની સારવાર લઈ લો. બતાવવું જરૂરી છે તમને. આ તકલીફ માટે ડોક્ટરને બતાવવું જરૂરી છે. જી હેમાક્ષી, આપણે વાત કરી રહ્યા હતા ની પેઇન વિશે. તો આમાં ખાસ કરીને કેટલી વખત એવું બનતું હોય છે કે દવા લીધા પછી જ્યાં સુધી તમારી દવા ચાલુ હોય છે ત્યાં સુધી બરાબર હોય છે, પરંતુ જ્યારે દવા મૂકી દેવામાં આવે તો ત્યાર પછી દુખાવો સતત રહ્યા કરે છે. તો આ દુખાવાથી રાહત મેળવવા માટે કઈ રીતે ઉપયોગી બની શકે છે આ સારવાર? સામાન્ય રીતે જો ઘસારાના કારણે આ દુખાવો હોય તો અર્લી આર્થરાઇટિસ જેને આપણે કહીએ તેના માટે પ્રોસિજર કરીને ઇન્ટ્રાઆર્ટિક્યુલર ઇન્જેક્શન અથવા તો ની જોઇન્ટને જે નર્વ સપ્લાય કરે છે તેને બ્લોક કરીને આ દુખાવો મટાડી શકાય છે. આ મટાડ્યા પછી પેશન્ટનું વેઇટ ના વધે, વેઇટ ગેઇન ના થાય અથવા તો થયેલું હોય તો ઓછું થાય, એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નહીં તો તમે જેમ કહ્યું એ પ્રમાણે આ બધી પ્રોસિજરની કે દવાઓની ઇફેક્ટ પેશન્ટને તરત વેર ઓફ થઈ જાય છે અને ફરીથી દુખાવો પાછો એવું બનતું હોય છે ને કે વ્યક્તિની જેટલું વેઇટ હોય છે પહેલેથી જ એટલું વધારે હોય છે કે ઉતારી નથી શકતા, કારણ કે એ એટલી પેઇન એ એક વિશિયસ સાયકલ છે. દુખાવો થાય છે એટલે હલનચલન ઓછું થાય છે, હલનચલન ઓછું થાય એટલે ફરી પાછો દુખાવો થાય છે, એમ કરતા વજન વધતું જાય છે અને ફરી દુખાવો આવે છે. આ બધું એક વિશેષ સાયકલ છે. એટલે એકવાર દુખાવો જતો રહે પછી વેઇટ લોસ તો એમને કરવો જ પડે અને એ દુખાવો હોય ત્યાં સુધી વેઇટ લોસ એ કરી પણ ના શકે. આ ઉપરાંત એમને મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ અમે આપીએ છીએ કે જેથી તેમના જોઈન્ટની આજુબાજુના જે મસલ છે એ સ્ટ્રેન્થન હોય, એમની તાકાત બરાબર હોય તો જોઈન્ટ પર લોડ ઓછો આવે અને ફરીને આ દુખાવો ના થાય. અમુક પ્રકારના જે વા છે એ કંટ્રોલમાં આવી શકે છે, જે મટાડી શકાતા નથી. લાઈક જેમ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગો છે એમ આવા પણ એક પ્રકારનો રોગ છે. તો પેશન્ટને આ સમજાવવું જરૂરી છે કે આની દવાઓ તમારે લાઈફ ટાઈમ લેવી પડશે. જી, આપણે ચર્ચા યથાવત રાખીશું. સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે પેઇન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ડોક્ટર હેમાક્ષી અંબાણી. હેમાક્ષીજી, આપણી સાથે સૌપ્રથમ એક કોલર જોડાઈ ગયા છે. હેલો. જી, આપનો સવાલ જણાવશો. નમસ્તે મીનાક્ષીબેન, નમસ્તે તમને. જી. હા, હું જુનાગઢ જિલ્લાનો માલયાતીના નવા બરોડાથી બોલું છું. મારો પ્રશ્ન એ છે કે મારા ભાઈના જે ફેમિલી છે એને આજે અહીંયાથી દુખાવો સાઈડમાં થયો છે, અહીંયા ગળા પાસે. મેડમ, હાલો. હા, બોલો. હવે દુખાવો થયો છે, ધીમે ધીમે એની સારવાર. એટલે અમે માળિયાથી દવા લીધી, કેશોદથી દવા લીધી, બરોબર છે. અને
ગઈ તારીખે પ્રથમ દિવસે ત્યારે અમે જુનાગઢ અઘેડા સાહેબ છે અમારે જુનાગઢ ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. એટલે અહીંયા રિપોર્ટ આપીને અમને સિવિલનો રિપોર્ટ આપ્યો છે અમદાવાદ. બરાબર, અમદાવાદ રિપોર્ટ કર્યો છે તો રસી ક્યાં છે અને સુકાઈ ગયા છે તો છતાં હજી એનો દુખાવો ચાલુ થયો છે. હવે રિપોર્ટ ગુરુવારે મળે એમ શકે છે. તો આનું હજી પાકું નક્કી હજી થઈ શક્યું નથી સિવિલમાં અમદાવાદ. પછી ફરી અમે પાછા અહીંયા આવતા ગયા છે. અમારે મારા ભાઈના ફેમિલીને એ પ્રમાણે દુઃખ છે અત્યારે. ના એટલે તમારો જે એ રિપોર્ટ જે હોય કે જે કાઢીને રિપોર્ટ કરવા મોકલ્યો છે જે વસ્તુનો, એ રિપોર્ટ થયા પછી જ એક્ઝેક્ટલી એનું નિદાન થાય અને એ પ્રમાણેની દવા ચાલુ કરી શકાય. અંદરથી ખાલી રસી કે એવું જ હોય તો એના માટેની એન્ટીબાયોટિક્સ ડૉક્ટર એડવાઇસ કરશે, એ પ્રમાણે લેશો એટલે મટી જશે. અને બીજું કંઈ હોય તો એના માટે આગળ શું કરવું એ રિપોર્ટ જાણ્યા બાદ જ તમારા ડૉક્ટર તમને કહી શકશે. જી હેમાક્ષીજી, આપણી સાથે અમદાવાદથી વધુ એક કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી આપનો સવાલ જણાવશો. મમ્મીને માના છે ને મમ્મીનો જી મમ્મીનો બે પગે સવારમાં ઉઠાતું નથી ને બહુ જ દુખાય છે અને એડીમાં બહુ જ દુખાવો રહે છે. જી એડીમાં દુખાવો. જી એમની ઉંમર કેટલી છે? ઉંમર કેટલી છે? 38. જી બરાબર. 38. આ સિવાય એમને કોઈ તકલીફ ખરા, જેવી કે થાઇરોઇડ, ડાયાબિટીસ એવું કંઈ? ના એવું કઈ જ નહીં. એવું કંઈ જ નહીં. દરરોજ કોઈ દવા લેવાની જરૂર નથી પડતી ને? ના. અને એડીનો દુખાવો છે તો એમને પગે ચાલવામાં તકલીફ પડે છે કે એટલો બધો નથી? ના એટલો બધો નથી, પણ સવારમાં બહુ દુખાય છે અને પગે બહુ જ દુખાય છે બે પગ. બરાબર. એના માટે કોઈ ડોક્ટરને બતાવ્યું છે? એના માટે ના કોઈ ડોક્ટર નથી બતાવ્યું. અચ્છા, તો આપ નજીકના કોઈ ડોક્ટરનો સંપર્ક કરો. દરરોજે દરરોજ જો આ તકલીફ રહેતી હોય તો ડોક્ટરને બતાવી અને તમને અમુક બ્લડ રિપોર્ટ્સ કહેશે અને કમરનો એક ફોટો કરાવવાનું કહેશે, એ કરાવી અને પછી તમે એ ડોક્ટરને મળી અને સારવાર ચાલુ કરી દો. હા જી હેમાક્ષીજી, આપણે જો આગળ વાત કરીએ તો ખાસ કરીને ફેન્ટમ લિમ્બ પેઇન એટલે કે અંગ કપાઈ ગયા પછી પણ દુખાવો થતો હોય છે, તો એમાં પેઇન મેનેજમેન્ટ કઈ રીતે ઉપયોગી થઈ શકે? ઘણા બધા દર્દીઓને અંગ કપાઈ ગયું હોય છે ઇન્જરીના કારણે, અથવા તો ઘણી વખત ઇન્ફેક્શન થવાના કારણે ડૉક્ટરે અંગ કાપવું પડ્યું હોય છે. એટલે હાથ કે પગ જે વસ્તુ છે જ નહીં, જે લિમ્બનું અસ્તિત્વ જ નથી બોડીમાં, ત્યાં આગળ દર્દીને એવું ફીલ થાય છે કે મને પેઇન થાય છે, એ ભાગ હલે છે, જેને ફેન્ટમ લિમ્બ પેઇન કહેવાય છે. આ દુખાવો દૂર કરવા માટે જુદા જુદા પ્રકારના બ્લોક્સ આપવામાં આવે છે, દવાઓ આપવામાં આવે છે, મિરર થેરાપી અને એક્સરસાઇઝ બતાવવામાં આવે છે. દર્દીને એ વસ્તુ મગજમાં સમજવામાં આવે છે કે આ અંગ એના શરીરનો ભાગ છે જ નહીં. આ બધું થયા પછી પણ જો ના મટે તો તેને એક એડવાન્સ પેઇન મેનેજમેન્ટ જે કહેવાય એની સારવાર આપવામાં આવે છે, જેમાં સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેશન ડિવાઇસ આવે છે કે જે ડિવાઇસ સ્પાઇનલ કોર્ડના કોલમની અંદરના ભાગમાં ફિટ કરવામાં આવે છે. દર્દીને તેમાં સ્ટિમ્યુલેટ બહારથી કરવામાં આવે છે અને સ્ટિમ્યુલેશન આપવાના કારણે ત્યાં એને જુદા જ પ્રકારના સેન્સેશન અનુભવાય છે અને દુખાવો દૂર થાય છે. જી હેમાક્ષીજી, આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે અમદાવાદથી. હેલો હેલો જી આપનો સવાલ જણાવો. મારા વાઈફ ને બંને પગને ની છે એ દુખે છે અને એ બદલાવવી પડે એમ છે, એમ ડોક્ટર કહે છે. જી બરાબર. આપની વાઈફની ઉંમર કેટલી છે? 65. બરાબર. હવે જો એમને ડોક્ટરે એવું સમજાવેલું હોય કે એમને ની રિપ્લેસમેન્ટની જરૂર છે તો એમનો ઘસારો ઘણો બધો વધારે જ હશે. આપે એમનો ઘસારો કેટલો છે તે જાણવા માટે એક્સરે એ સારું એક ડાયગ્નોસ્ટિક ટૂલ છે. એક્સરે એમણે કરાવ્યા જ હશે અને જો તેમાં લેટ આર્થરાઇટિસ કહેવાય કે વધારે ચેન્જીસ હોય તો ની રિપ્લેસમેન્ટ કરાવવું જરૂરી છે. જે દર્દીઓને ની રિપ્લેસમેન્ટ કરાવવું નથી તેને પ્રોસિજર દ્વારા આ દુખાવો દૂર કરી શકાય છે, પણ એની ઇફેક્ટ બહુ લાંબી રહેતી નથી કેમ કે એના ચેન્જીસ ઘણા વધારે હોય છે. એટલે જો આપને એવું એડવાઇસ કરેલું જ હોય તો આપણે ની રિપ્લેસમેન્ટ માટે જ જવું જોઈએ. જી હેમાક્ષીજી, જે ખાસ કરીને આજની જે ફાસ્ટ લાઈફ છે તેમાં જે રીતે નોકરિયાતો હોય છે તેને સતત ખુરશી પર બેસી રહેવું પડતું હોય છે, તો તેમને સુવામાં, ઉઠવા, બેસવામાં કઈ રીતની કાળજી રાખવી જોઈએ? આપ શું મેસેજ આપશો અમારા દર્શક મિત્રોને? હા જી, લાંબો સમય જો બેસવાનું હોય તો પૂરો સપોર્ટ લઈને બેસવું જોઈએ, એટલે કે સ્પાઇનને પૂરો સપોર્ટ મળે એ પ્રમાણે ચેરમાં બેસવું જોઈએ. જો 8-9 કલાકનું કામ કોમ્પ્યુટર પર કરતા હોય તો કોમ્પ્યુટર તમારા આઈ લેવલ પર આવે, આમ નીચે જોઈને કામ ના કરવું પડે એ પ્રમાણે કોમ્પ્યુટરનું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. 2 વ્હીલર ચલાવતા હોય તો ધીરે ધીરે ચલાવવું જોઈએ.
કોઈ પણ પ્રકારની તકલીફ ચાલુ થઈ હોય તો એ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ એ સવાર સાંજ ચાલુ કરી દેવી જોઈએ. બેઠાડું જિંદગી આપણે જીવતા હોઈએ છીએ, જેથી કરીને વેઇટ ગેઇન ના થાય તેનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. આટલું કરીએ તો આ દુખાવાથી આપણે બચી શકીએ છીએ. જી હેમાક્ષીજી, અમને જે ચર્ચા અમારી સાથે કરી અને દર્શક મિત્રોને જે તમે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.